તમે મરો કે તમે જીવો, અમને કોઈ ફેર પડતો નથી. રાજકારણમાં આવ્યા પછી તમારે મગરની ચામડીના થઈ જવું પડે. રાજકારણમાં આવ્યા પછી તમારે નિષ્ઠુર થઈ જવું પડે. તમે જો લાગણીશીલ અને સંવેદનશીલ હોવ તો રાજકારણમાં ન ચાલો. રાજકારણની પરીક્ષામાં તમે નાપાસ થઈ જાઓ. મારે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની. જેપી નડ્ડા વડોદરામાં આવે છે. તેમની સાથે દિલ્હીથી આવેલા તેમના સલામતી રક્ષકો હતા અને વડોદરાની એક સભાની અંદર જેપી નડ્ડા બોલી રહ્યા હતા ત્યારે તેમની નજર સામે જ તેમનો સલામતી રક્ષક એટલે કે બોડીગાર્ડ ચક્કર આવીને પડી જાય છે, બેભાન થઈ જાય છે. સાહેબ આ બધું જ જોવે છે, છતાં સાહેબ પોતાનું ભાષણ ચાલુ રાખે છે. બસ તેની વાત કરવી છે સાહેબની સંવેદનશીલતાની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા. આપણે રસ્તા ઉપરથી અનેક વખત પસાર થતા હોઈએ છીએ ત્યારે આપણે નાના મોટા અકસ્માત જોઈએ છે. ક્યારેક કોઈક માણસ પડી જતો હોય તેવું પણ જોઈએ છે. આ વખતે સહજ આપણું રિએક્શન એવું હોય છે, આપણે દોડીએ છીએ જે માણસને આપણે ઓળખતા નથી, જેનું નામ ખબર નથી, જેનો ધર્મ ખબર નથી, તેવા માણસને હાથ પકડી ઊભો કરીએ છીએ અને પૂછીએ છીએ, ભાઈ તને વાગ્યું તો નથી ને? બેસી જા, પાણી પી લે. કારણ કે આ આપણા ડીએનએમાં આવેલો પેલો માણસ છે. આ માણસ બીજા માણસ માટે આપણને દોડાવે છે, ચિંતા કરાવે છે અને કદાચ કહીએ તો આપણી અંદર રહેલો પેલો માણસ આપણને બીજાની ખબર રાખતા શીખવાડે છે. પણ જો તમે રાજકારણી થઈ જાઓ તો મને એવું લાગે છે કે તમારા ડીએનએમાંથી પેલો માણસ કાઢી નાખવો પડે. કારણ કે તમે માણસાઈ રાખો, તમે સંવેદનશીલતા રાખો તો પછી રાજકારણમાં ચાલો નહીં, રાજકારણમાં તો નિષ્ઠુર બનવું પડે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ એક આવી ઘટના ઘટી હતી જેમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના હતા. ત્યારે CR પાટીલ જે સામે હતા તેને ઇશારો કરી નરેન્દ્ર મોદી પોતાની પાસે બોલાવે છે. CR પાટીલ જ્યારે મંચ પર જવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગળથોલિયું ખાઈ જાય છે, પડી જાય છે. નરેન્દ્ર મોદી તેમની સામે નજર સુદ્ધા કરતા નથી, પણ ભૂપેન્દ્ર પટેલ CR પાટીલને હાથ પકડી ઊભા કરે છે. આ વખતે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ગુસ્સો હતો. કેમ? તો કદાચ સાહેબની ફોટો ફ્રેમ CR પાટીલે બગાડી હશે. આ સમયે નરેન્દ્ર મોદીએ જો CR પાટીલનો હાથ પકડી એમને ઊભા કરવાની ચેષ્ટા કરી હોત તો મને લાગે છે નરેન્દ્ર મોદીનું કદ થોડું મોટું થયું હોત માણસ તરીકે. ખેર, હવે બીજી ઘટનાની વાત કરવી છે કે અત્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓનો પ્રવાસ ચાલી રહ્યો છે જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા વડોદરાના પ્રવાસે આવ્યા હતા અને વડોદરાના પ્રવાસ દરમિયાન અનેક લોકોને અનેક સભા સ્થળે તે જવાના હતા. જેપી નડ્ડા રાષ્ટ્રીય નેતા છે, તેમના જીવનને થ્રેટ છે એવું આપણે માની લઈએ. એના કારણે એમની સાથે દિલ્હીથી આવેલા ખાસ સલામતી રક્ષકો એટલે કે બોડીગાર્ડ હતા. સ્ટેજ ઉપર જેપી નડ્ડા ભાષણ કરી રહ્યા હતા અને જેપી નડ્ડા ભાષણ કરતા હતા ત્યારે જ સ્ટેજની બરાબર સામે ઊભો રહેલો તેમનો બોડીગાર્ડ ચક્કર આવીને પડી જાય છે. જેપી નડ્ડાની નજર સામે આખી ઘટના ઘટે છે. જેપી નડ્ડાનું ભાષણ એક ક્ષણ પણ અટકતું નથી. જેપી નડ્ડા જેમ નદી અસ્ખલિત વહે છે એમ ભાષણ ચાલુ રાખે છે. જેપી નડ્ડાનો બોડીગાર્ડ ચક્કર ખાઈને પડી જાય છે. તે દ્રશ્ય જોતા ત્યાં હાજર રહેલા પોલીસ જવાનો તાત્કાલિક ત્યાં દોડે છે, પોતાના હાથમાં પાણીની બોટલ લઈને આવે છે, બોડીગાર્ડને પાણી પીવડાવે છે, ઊભો કરે છે અને પછી મંચની પાછળ લઈ જાય છે. પણ જેપી નડ્ડા હલતા નથી, કારણ કે જેપી નડ્ડામાં રહેલો માણસ કરતાં પેલો રાજકારણી વધારે મજબૂત છે. તેને ખબર છે તમે મરો કે જીવો મને કોઈ ફેર પડતો નથી. મારે મારું રાજકારણ રમવાનું છે, મારે મારા નંબર વધારવાના છે, મારે સત્તામાં રહેવાનું છે. જો હું તમારી ચિંતા કરીશ તો સત્તામાં કેવી રીતના રહીશ? આ મોટો પ્રશ્ન છે. તો આ આપણા રાજનેતા છે, આપણી કમનસીબી છે, પણ આપણી પાસે વિકલ્પ પણ નથી કે આપણે સારા માણસને
સારા માણસને વધુ સારો બનાવવા માટે રાજકારણમાં મોકલી શકીએ. આપણે પાનના ગલ્લા પર ઊભા રહીને પુતિને શું કરવું જોઈએ અને કોમનવેલ્થ આવવી જોઈએ કે નહીં તેની ચર્ચા કરીએ છીએ, પણ જ્યારે મતાધિકારનો ઉપયોગ કરવાનો આવે છે ત્યારે આ દેશની અંદર 50% લોકો તો મત આપવા પણ જતા નથી અને પછી ફરી પાનના ગલ્લે આપણે નેતા બોગસ છે તેની ચર્ચા કરીએ છીએ. તો આ પ્રકારની સ્ટોરી, આ પ્રકારની ચર્ચા તમે નવજીવન ન્યૂઝ ઉપર જોતા રહેશો. માટે અમારું બેલ આઇકોન દબાવી દો. આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. આવીશું પાછો નવા વિષયને લઈને, નવી વાત લઈને તમારી ભાષામાં. નમસ્કાર.